નમસ્તે મિત્રો, આજે આપણે ઘન અવસ્થા ચેપ્ટરનું જે JEE નીટ એને લગતો જે મહત્વનો એક મુદ્દો છે, જે અવારનવાર JEE અને નીટમાં પૂછાતું જ હોય છે, બરાબર. અને આ જે મુદ્દો છે એ ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ રહેતી હોય છે. એટલે મારો આ વિડીયો તમારા માટે ખૂબ જ લાભદાયી અને આ ચેપ્ટરનો પૂરો સારાંશ આ વિડીયોની અંદર છે એવું પણ કહી શકાય, બરાબર છે. તો આ ટોપિકનું નામ છે મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર, લિમિટિંગ રેડિયસ રેશિયો. લિમિટિંગ રેડિયસ રેશિયો, મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. આ જે ટોપિક છે ખાસ કરીને કોના માટે લાગુ પડે છે, તો આ ટોપિક ખાસ કરીને આયોનિક ઘન. કોની વાત કરવાની છે મિત્રો? આયોનિક ઘન. કેમ આયોનિક ઘનની વાત કરી? તો આયોનિક ઘન એટલા માટે કે ત્રિજ્યા ગુણોત્તર છે. હવે ત્રિજ્યા ખાસ કરીને આપણે કોની લેવાની રહેશે? ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા, બરાબર. તો મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર કોની વચ્ચે છે? તો ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા વચ્ચેનો જે ગુણોત્તર છે એ જ છે આપણી મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. અને બીજી રીતે કેવું હોય તો એવું પણ કહી શકાય R કેટાયન, R એનાયન, એટલે કે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા. આ સિવાય આને સ્મોલ r અને કેપિટલ R એમ પણ કહી શકાય છે. કેપિટલ R કોના માટે લખેલું છે? તો ઋણ આયન માટે. અને સ્મોલ r કોના માટે લખેલું છે? ધન આયન માટે. તો આ ત્રણમાંથી કોઈ પણ રીતે આપણને ત્રિજ્યા ગુણોત્તર ખબર હોવી જોઈએ, બરાબર છે. તો મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. હવે આપણે વાત કરી ધન આયન અને ઋણ આયનની. તો પહેલા તો આપણને આયોનિક ઘનની અંદર ધન આયન અને ઋણ આયન કઈ જગ્યા પર ગોઠવાયેલા હોય છે તે પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો પહેલા ખાસ એ જ સમજવાનું છે. જો એ સમજાઈ જશે તો આ ટોપિક એકદમ ઈઝી લાગશે, બરાબર છે. તો પહેલા આપણે જોઈએ કે ધન આયન અને ઋણ આયન સ્ફટિકમાં કઈ જગ્યા પર ગોઠવાયેલા હોય છે. ધારો કે આપણે એક સ્ફટિક અહીંયા દોરીએ. જનરલી આપણે કોઈ પણ સ્ફટિક દોરતા હોય તો એમાં પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર છે. તો ગોળાકાર સ્વરૂપ રચના બતાવી. તો ગોળાકાર સ્વરૂપ જે રચના છે તો આ જે છે આપણું શું છે? ઋણ આયન. એટલે અહીંયા બધામાં ઋણ લખી દઉં છું, બરાબર. અને વચ્ચે જે છિદ્ર રચાય છે, આ છિદ્ર છે, આ છિદ્ર છે અને આ છિદ્ર છે. અહીંયા પણ બીજા પરમાણુ દોરીએ તો છિદ્રો રચાઈ શકે. તો આ જે છિદ્ર છે તો છિદ્રમાં શું હશે? તો કે ધન આયન. તો આ તો એક નવી વાત આપણને જાણવા મળી કે ઋણ આયન જે કદમાં કેવા હોય છે? મોટા હોય છે. ધન આયન જે કદમાં કેવા હોય છે? નાના હોય છે. એટલે ખાસ કરીને કોઈ પણ આયોનિક ઘનની અંદર ધન આયન ક્યાં ગોઠવાયેલા હશે? તો છિદ્રની અંદર. અને ઋણ આયન ક્યાં ગોઠવાયેલા હશે? ક્યાં ગોઠવાયેલા હશે? હા, જે આપણે વિચાર્યું છે તે. કયું વિચાર્યું? જે આપણે સાદા ઘનની અંદર પરમાણુ ક્યાં ગોઠવ્યા હતા? ખૂણાઓ ઉપર. ફલક કેન્દ્રિત ઘનમાં પરમાણુઓ ક્યાં ગોઠવ્યા હતા? ખૂણાઓ ઉપર અને ફલકના કેન્દ્રમાં. અંતઃ કેન્દ્રિત ઘનમાં પરમાણુઓ ક્યાં ગોઠવ્યા હતા આપણે? ખૂણાઓ ઉપર અને અંતઃ કેન્દ્રમાં. તો એ જે પરમાણુની આપણે વાત કરેલી છે એ બધા જ પરમાણુઓ કયા છે? ઋણ આયન. સમજાય છે ને? તો એનો મતલબ એવો થયો કે ઋણ આયનના પરમાણુઓ કઈ જગ્યા પર ગોઠવાયેલા હશે? તો કે ખૂણાઓ ઉપર, ત્યારબાદ ફલકમાં અને બીજું અંતઃ કેન્દ્રમાં. પણ આપણે આ ચેપ્ટરની અંદર તમારા સિલેબસની અંદર ખૂણા પર અને ફલક પરના જે પરમાણુઓ છે ઋણ આયનની એની જ વાત કરેલી છે. અંતઃ કેન્દ્રની કોઈ વાત કરેલી નથી. એટલે આ બે વસ્તુ આપણે વધારે ધ્યાનમાં રાખીશું. એ જ રીતે ધન આયન,
ધન આયન ક્યાં ગોઠવાયેલો હશે? તો ધન આયન છિદ્રમાં ગોઠવાયેલો હશે. બરાબર છે? ધન આયન ક્યાં ગોઠવાયેલો હશે? છિદ્રની અંદર. આ બે વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. ફરી એકવાર, તો ઋણ આયન ક્યાં ગોઠવાયેલા હશે? ખૂણા ઉપર, ફલક પર અને અંતઃકેન્દ્રમાં. ને ધન આયન ક્યાં ગોઠવાયેલા હશે? છિદ્રમાં. કોના છિદ્રમાં? એટલે કે પરમાણુ જે ઋણ આયન ગોઠવાયેલા હોય છે એમની વચ્ચે જે છિદ્ર, જે પોલાણ હોય છે, એ પોલાણની અંદર ધન આયન ગોઠવાયેલા હોય છે. તો એનો મતલબ એવું પણ કહી શકાય કે ધન આયન લેસ ધેન ઋણ આયન. આ કોના આધારે લખ્યું આપણે? કદના આધારે. કોના આધારે લખ્યું? કદના આધારે. કે ધન આયનનું જે કદ છે એ નાનું છે અને ઋણ આયનનું કદ કેવું છે? મોટું છે. કોના આધારે કીધું આપણે? એની ત્રિજ્યાના આધારે. ધન આયનની ત્રિજ્યા નાની છે, ઋણ આયનની ત્રિજ્યા મોટી છે. તો જેની ત્રિજ્યા મોટી હશે એનું કદ મોટું હશે, જેની ત્રિજ્યા નાની હશે એનું કદ નાનું હશે. તો કેમ ધન આયનની ત્રિજ્યા નાની છે, ઋણ આયનની ત્રિજ્યા કેમ ઓછી છે, વધારે છે? એનું કારણ શું? તો આપણને ખબર છે કે ધન આયન ક્યારે બને? જ્યારે કોઈ પણ પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. પોતાનો ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ જ્યારે અણુ અથવા આયન ગુમાવી દે ત્યારે એના પર કયો વીજભાર આવે છે? ધન વીજભાર. એટલે એની બાહ્યતમ કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જો બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય તો કક્ષકોનું શું થાય? સંકોચન થાય. કક્ષકોનું સંકોચન થાય તો કદ કેવું થાય? એનું ઓછું થશે ને? બરાબર છે? ત્યારે ઋણ આયન, એનું કદ કેમ મોટું હોય છે? કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવતો હોય છે. અને જો ઇલેક્ટ્રોન મેળવતો હોય તો બાહ્યતમ કક્ષામાં એક વધુ ઇલેક્ટ્રોન આવે. વધુ ઇલેક્ટ્રોન આવે તો એનું કદ કેવું થાય? મોટું થાય. સમજાય છે ને? તો ધન આયનનું કદ નાનું હશે અને ઋણ આયનનું કદ મોટું હશે. બરાબર છે? આટલું સમજાય છે? બસ આટલું સમજણ પડી જતી હોય તો આ ટોપિક આપણા માટે એકદમ ઈઝી છે. ઓકે? આ ટોપિકની અંદર આપણે એક આ વસ્તુ શીખીશું, સવરગામ. ઘણા બધા મિત્રોને સવરગામનો પ્રોબ્લેમ હોય છે. સવરગામ કોને કેવો, શું કેવો યાદ રહેતું નથી, તો એ પણ આપણને યાદ રહી જશે. ત્યારબાદ એનો ભૌમિતિક આકાર કેવો હશે? કોઈ પણ આયોનિક પદાર્થ હશે તો એનો ભૌમિતિક આકાર કેવો હશે? એનો સવર્ગાંક કેવો હશે? આ બે વસ્તુ જે આપણને આ છિદ્રના આધારે અને આ ઋણ આયનના આધારે આપણને ખબર પડશે કે પરમાણુઓ કઈ કઈ જગ્યા પર ગોઠવાયેલા હશે અને એનો આકાર, એની ભૌમિતિક રચના કેવી હશે, એનો સવર્ગાંક પણ કેવો હશે. બરાબર છે? પહેલા આપણે જોઈએ સવર્ગાંક. સવર્ગાંક કોને કહેવાય? તો સવર્ગાંક એટલે પડોશી પરમાણુની સંખ્યા. સવર્ગાંક કોને કહેવાય? પડોશી પરમાણુની સંખ્યા. એટલે કે આપણે દ્વિપરિમાણીય એક આકૃતિ દોરીએ તો તમને એકદમ ઈઝી લાગશે. ધારો કે એક પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે એક જ સ્તરની અંદર. બરાબર છે? તો હું આ પરમાણુની વાત કરું તો આ પરમાણુની બંને બાજુ કેટલા પરમાણુ છે? એક એક. એનો મતલબ કે આ પરમાણુ બીજા બે પરમાણુ સાથે જોડાયેલો છે. એનો મતલબ કે આ પરમાણુના પડોશી પરમાણુ કેટલા થયા? બે પરમાણુ. એનો મતલબ કે એનો સવર્ગાંક કેટલો થશે? 2 થશે. સમજાય છે? સવર્ગાંકનો મતલબ છે પડોશી પરમાણુની સંખ્યા. બરાબર છે? દ્વિપરિમાણીયમાં સવર્ગાંક બે પ્રકારના હોઈ શકે. કયા કયા હોઈ શકે? એક તો 2 હોઈ શકે અથવા 3 હોઈ શકે. બરાબર છે? તો આપણે પ્રથમ જોઈશું હવે સવર્ગાંક તો ખબર પડી ગઈ. હવે ભૌમિતિક આકાર. ભૌમિતિક આકાર કયા કયા હોઈ શકે? તો એક તો રેખીય હોઈ શકે, ત્રિકોણીય ભૌમિતિક આકાર હોઈ શકે, અષ્ટફલકીય આકાર હોઈ શકે, ચતુષ્ફલકીય આકાર હોઈ શકે, સમતલીય ચોરસ આકાર હોઈ શકે. બરાબર છે? આ દરેક આકાર કોના આધારે નક્કી થશે? તો ધન આયન અને ઋણ આયન આયોનિક ઘનની અંદર
કેવી ગોઠવણી ધરાવે છે એના આધારે જ આપણને કોઈ પણ આયોનિક પદાર્થનો ભૌમિતિક આકાર જાણી શકાય. બરાબર છે? કઈ રીતે ખબર પડશે આપણને ભૌમિતિક આકાર? તો કોના આધારે નક્કી થશે? જે ધન આયન અને ઋણ આયનનો ત્રિજ્યા ગુણોત્તર છે એના આધારે જ ખબર પડશે. બરાબર છે? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે મર્યાદિત આયનીકરણ પહેલું જ આપણે સમજીએ. હવે પહેલું છે ત્રિકોણીય છિદ્ર. ત્રિકોણીય ટેટ્રાહેડ્રલ ત્રિકોણીય છિદ્ર. ત્રિકોણીય એટલે શું કહેવાય? ટ્રાયગોનલ કહેવાય. બરાબર? એટલે એને કહેવું હોય તો આમ તો ટીવી પણ કહેવાય. ટ્રાયગોનલ વોઇડ. શું કહેવાય? ટ્રાયગોનલ વોઇડ. આપણે આ નામ નથી આપવું નહીં તમને પાછળ કન્ફ્યુઝન વધારે થશે એટલે આપણે ખાલી ત્રિકોણીય છિદ્ર જેને કહીએ. ત્રિકોણીય છિદ્ર. ત્રિકોણીય એટલે ત્રિકોણ કેટલાથી બને? તો 3 પરમાણુથી બને. તો 3 પરમાણુઓ એક સરખા 3 પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે. આ 3 પરમાણુ કયા કહેવાય? ઋણાયન. અને એમની વચ્ચે જે છિદ્ર રચાય છે એ છિદ્રની અંદર કયો પરમાણુ હશે? તો ઋણાયન તો ગોઠવાઈ ગયા છે. તો હવે બાકી શું રહ્યું? ધનાયન. તો આ છિદ્રની અંદર કયો પરમાણુ ગોઠવાયેલો હશે? ધનાયન. આ કયો પરમાણુ છે? ઋણાયન. છિદ્રમાં શું હશે? ધનાયન. બરાબર છે? છિદ્રની અંદર કયો હશે? ધનાયન. તો ધન આયનનો સવર્ગાંક કેટલો થશે? ધનાયન કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે? 3 પરમાણુ. તો ધન આયનનો સવર્ગાંક કેટલો થશે? 3. હવે બીજી વસ્તુ, ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા. તો ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર. હવે એક વસ્તુ અહીંયા મિત્રો યાદ રાખવા જેવી એ છે કે ઋણ આયનનું કદ મોટું છે અને ધન આયનનું કદ નાનું છે. જોનું કદ નાનું હોય તેને આપણે ઉપર લખવાના છીએ, જેનું કદ મોટું છે એને આપણે નીચે લખવાના છીએ. તો આપણને એટલું તો ખબર પડે કે એનો જવાબ કેટલો આવશે? તો કે 1 કરતા તો ઓછો જ આવશે. એનો જવાબ કેવો આવશે? 1 કરતા ઓછો. તો આનો જે જવાબ છે એ કેટલો આવશે? 0.155. કેટલો આવે છે? ધન આયન અને ઋણ આયનની જે ત્રિજ્યાનો ગુણોત્તર છે ત્રિકોણીય છિદ્ર માટે એ કેટલો આવશે? 0.155. બરાબર છે? આ એનું શું થયું? લઘુત્તમ મૂલ્ય. આ એનું શું છે? લઘુત્તમ મૂલ્ય. બરાબર છે? આ મૂલ્ય વધુમાં વધુ કેટલું હોઈ શકે? તો આ મૂલ્ય છે વધુમાં વધુ 0.225. એનો મતલબ એવો થયો કે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર, ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર 0.155 થી લઈને 0.225 સુધીનો હોય છે. કેટલા સુધી? ફરી એકવાર, ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર ત્રિકોણીય છિદ્ર માટે 0.155 થી 0.225 ની વચ્ચેનો હોય છે. એનો મતલબ કે આના વચ્ચેનો કોઈ પણ જવાબ મળે, ઓકે, તો એનો સવર્ગાંક કેટલો હશે? 3 હશે. એનો સવર્ગાંક કેટલો હશે? 3 હશે. બરાબર છે? સમજાય છે? ઓકે. આ લઘુત્તમ મૂલ્ય થયું. આ કયું મૂલ્ય થશે? મહત્તમ મૂલ્ય. તમારે એમસીક્યુ માટે ફક્ત ને ફક્ત આ જ યાદ રાખવાનું છે. ત્રિકોણીય છિદ્ર માટે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર લઘુત્તમ કેટલો હોય છે? તો 0.155. તો ધન આયનનો સવર્ગાંક કેટલો થશે? સવર્ગાંકને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કોઓર્ડિનેશન નંબર, CN. બરાબર છે? એને શું કહેવાય છે? CN, કોઓર્ડિનેશન નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. તો આનું ઉદાહરણ છે, આનું એક જ ઉદાહરણ છે B2O3. તો ત્રિકોણીય છિદ્ર ધરાવતું કયું સંયોજન આયોનિક સંયોજન છે? તો B2O3.
જે લઘુત્તમ મૂલ્ય ધરાવે છે 0.155 અને મહત્તમ મૂલ્ય ધરાવે છે 0.225. સમજાય છે? તો આપણે વાત કરી ત્રિકોણીય છિદ્રની. હવે આપણને એ પ્રશ્ન એ પણ થાય, આના કરતા જો ઓછું મૂલ્ય હોય એટલે કે 0.155 લઘુત્તમ મૂલ્ય છે, જો 0.155 મૂલ્ય આવે એના કરતા ઓછું મૂલ્ય હોય, આના કરતા ઓછું મૂલ્ય હોય તો એ કયો કેટલા સવર્ગાંક ધરાવશે? તો કે એનો સવર્ગાંક કેટલો થઈ જશે? 2. તેનું બંધારણ કેવું હશે? એનો ભૌમિતિક આકાર કેવો હશે? એનો ભૌમિતિક આકાર હશે રેખીય. જે હમણાં જ આપણે એક આકૃતિ દોરીને સવર્ગાંક 2 હોય છે એ મેં તમને સમજાવ્યું, પણ એ આપણા સિલેબસમાં નથી. બરાબર છે? આમ તો આપણા સિલેબસની અંદર આ પણ નથી, હા, પણ આ વસ્તુ આપણા સિલેબસની અંદર છે, જે JEE અને NEET માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો ધન આયનનો સવર્ગાંક 3 ક્યારે હોય? જ્યારે એક ધન આયન બીજા 3 ઋણ આયન વડે જોડાયેલું હોય ત્યારે. બરાબર છે? તો આ વસ્તુ આપણે MCQ માટે યાદ રાખીશું, અને ખાસ એનું ઉદાહરણ, ખાસ કરીને તમને ઉદાહરણ સ્વરૂપે વધારે પૂછતા હોય છે. એના પછીનું છે બીજો નંબર, ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર કોને કહેવાય? હમણાં આપણે વાત કરી સવર્ગાંક કેટલો હતો? 3 હતો. તો આનો સવર્ગાંક કેટલો હશે? ચતુષ્ફલકીય એટલે કે 4. આનું બીજું પણ છે સમતલીય ચોરસ. ખાલી આપણે નામ સ્વરૂપે યાદ રાખીશું સમતલીય ચોરસ, બાકી સમજવાનું છે ચતુષ્ફલકીય છિદ્ર. તો ચતુષ્ફલકીય છિદ્ર એની અંદર 3 પરમાણુઓ એક જ સ્તરમાં ગોઠવાયેલા હશે. 3 પરમાણુઓ એક જ સ્તરમાં ગોઠવાયેલા હશે, અને જે ચોથો પરમાણુ જે છે, ચોથો પરમાણુ આ 3 પરમાણુની ઉપર આ રીતે ગોઠવાયેલો હશે. બરાબર છે? ચોથો પરમાણુ ક્યાં ગોઠવાયેલો હશે? 3 પરમાણુની ઉપર. વિચારો કે 3 પરમાણુ નીચે છે અને એની ઉપર એક પરમાણુ ગોઠવાયેલો છે, અને વચ્ચે જે રચાય છે, આ જે રચાયું, બરાબર છે, આ કયું છિદ્ર હશે? ધન આયનનું છિદ્ર હશે. જેની આ છિદ્રની અંદર શું ગોઠવાયેલો હશે? ધન આયન. તો આ બાકી બધા શું હશે? ઋણ આયન. તો કે 4 ઋણ આયન વડે એક છિદ્ર બને છે. શું કહેવાય? 4 ઋણ આયન વડે એક છિદ્ર બને છે. તો એનો મતલબ કે એનો સવર્ગાંક કેટલો થશે? 4. કેટલો થશે એનો સવર્ગાંક? 4. ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર એટલે શું કહેવાય? ટેટ્રાહેડ્રલ વોઇડ, ટીવી. શું કહીશું એને? ટેટ્રાહેડ્રલ વોઇડ, ટીવી. તો એ કઈ રીતે બને? તો એક જ સ્તરમાં 3 પરમાણુ ગોઠવાયેલા હોય, જે હમણાં આપણે ત્રિકોણીય છિદ્રની વાત કરી, એના 3 પરમાણુ ગોઠવ્યા હતા, એની જ ઉપર એક ચોથો પરમાણુ મૂકી દો. એ જે છિદ્ર રચાયું છે એની ઉપર જ એક ચોથો પરમાણુ ગોઠવી દો, તો 4 પરમાણુ વડે હવે છિદ્ર રચાઈ ગયું. જે આગળ પણ પરમાણુ મૂકી શકો છો, પાછળ પણ ચોથો પરમાણુ ગોઠવી શકો છો. એવું નથી કે એક જ બાજુ મુકાય, બંને બાજુમાંથી ગમે તે બાજુ મૂકો, એક બાજુ એની ખુલ્લી રહેશે, અને એ જે છિદ્ર રચાય છે એ છિદ્રને આપણે કહીશું ચતુષ્ફલકીય છિદ્ર. બરાબર? અને આ શું હશે? ઋણાયન. દેખાય છે આપણને ઋણાયનનું કદ મોટું છે, ધનાયનનું કદ નાનું છે. ધનાયન એટલા માટે જ ક્યાં ગોઠવાયેલો છે? છિદ્રની અંદર. સમજાય છે? બરાબર? તો આની અંદર ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર, ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? તો 0.225 થી લઈને 0.414 સુધીનું. આમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તરનું મૂલ્ય કેટલું હશે? 0.225 થી લઈને 0.414. આ એનું શું હશે? લઘુત્તમ મૂલ્ય, અને આ હશે મહત્તમ મૂલ્ય. લઘુત્તમ મૂલ્ય એટલે ઓછામાં ઓછું ધનાયન અને ઋણાયનની જે ત્રિજ્યાનો ગુણોત્તર છે એ આટલો હોઈ શકે. વધુમાં વધુ કેટલો હોઈ શકે? તો 0.414 હોઈ શકે. એનાથી વધુ હોય
તો એ પછી ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય નહીં, એનો સવર્ગાંક 4 હોય નહીં. સમજાય છે? બરાબર છે. તો આપણે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા માટે કેટલું યાદ રાખીશું? તો કે એનું લઘુત્તમ મૂલ્ય છે આપણે યાદ રાખીશું. જો 0.225 કરતા ઓછું મૂલ્ય થઈ જાય તો એ થઈ જાય ત્રિકોણીય છિદ્ર, અને 0.414 કરતા છિદ્રનું મૂલ્ય વધી જાય ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાના ગુણોત્તરનું, તો એને શું કહીશું આપણે? અષ્ટફલકીય છિદ્ર. એને આપણે શું કહીશું? અષ્ટફલકીય છિદ્ર. બરાબર છે. હવે એના ઉદાહરણ કયા કયા છે? તો એનું ઉદાહરણ હું લખી દઉં છું. એક્ઝામ્પલ એના કયા છે? CuCl, CuBr, CuI એટલે કે ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ, ક્યુપ્રસ આયોડાઇડ, ત્યારબાદ BaS અને HGS. બરાબર છે. ત્યારબાદ આની અંદર ઉદાહરણ સ્વરૂપે છે ZnS, ઝિંક સલ્ફાઇડ. તો આ દરેક ઉદાહરણ કોના છે? ચતુષ્ફલકીય છિદ્રના. કોના છે? ચતુષ્ફલકીય છિદ્રના. બરાબર છે? સમજાય છે? ફરી એકવાર આનું રિવિઝન કરી લઈએ. કેટલી વસ્તુ યાદ રાખીશું આની અંદર? તો પહેલા તો ચતુષ્ફલકીય છિદ્ર અથવા સમતલીય ચોરસ, ટેટ્રાહેડ્રલ વોઇડ, એનો સવર્ગાંક કેટલો હશે? 4. પ્રથમ સ્તરના 3 પરમાણુ અને એની ઉપર અથવા પાછળ બરાબર એક ચોથો પરમાણુ ગોઠવાયેલો છે. આ 4 પરમાણુ વડે જે છિદ્ર રચાય છે એ છિદ્રની અંદર શું ગોઠવાયેલું હશે? ધન આયન. અને જે મોટા પરમાણુઓ છે એ કયા હશે? ઋણ આયન. એટલે જ એનો સવર્ગાંક કેટલો છે? 4. ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? 0.225 થી લઈને 0.414. 0.225 લઘુત્તમ મૂલ્ય હશે અને 0.414 મહત્તમ મૂલ્ય હશે. બરાબર છે. એના ઉદાહરણ છે CuCl, CuBr, CuI, BaS, HGS અને ZnS. તો દરેક એના ઉદાહરણ છે. ઓકે. ત્યારબાદ આપણે ત્રીજો ટોપિક જોઈએ. અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર એટલે ઓક્ટાહેડ્રલ વોઇડ, OV. પહેલું આપણે કયું શીખ્યા? ત્રિકોણીય છિદ્ર. ત્યારબાદ સમચતુષ્ફલકીય છિદ્ર અને ત્યારબાદ છે અષ્ટફલકીય છિદ્ર. તો અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે રચાશે? તો અષ્ટફલકીય જે છિદ્ર છે એમાં પ્રથમ સ્તરના 3 પરમાણુઓ. જો મિત્રો આકૃતિ તમને જો સમજાઈ જશે તો આ ચેપ્ટર તમારા માટે એકદમ ઈઝી છે. સમજાય છે ને? આકૃતિ જો તમને સમજાઈ જતી હોય તો આ ચેપ્ટર તમારા માટે એકદમ ઈઝી છે. બરાબર છે. તો પ્રથમ સ્તરના 3 પરમાણુઓ, આને આપણે કહીશું પ્રથમ સ્તર. બરાબર. આના પર જે દ્વિતીય સ્તર રચાય છે એ દ્વિતીય સ્તર એ રીતે રચાય છે સમજાય છે? દ્વિતીય સ્તર જે રચાયું આ કયું છે? દ્વિતીય સ્તર. બરાબર છે. પ્રથમ સ્તર જે બ્લુ લાઈન થી દોરેલું છે અને રેડ લાઈન થી જે દોરેલું છે દ્વિતીય સ્તર છે. બરાબર. તો આમની વચ્ચે હજી પણ એક છિદ્ર રચાયેલું છે. એ જે છિદ્ર છે એ છિદ્રની અંદર શું ગોઠવાયેલું હશે? ધન આયન. અને બાકીના જે પરમાણુઓ છે એ કયા છે? ઋણ આયન. સમજાય છે ને આકૃતિ હવે? બરાબર. તો ધન આયન અને ઋણ આયન. તો પ્રથમ સ્તરના 3 પરમાણુઓ અને દ્વિતીય સ્તરના 3 પરમાણુઓ જે એકબીજાને જોડાયા પછી પણ વચ્ચે છિદ્ર રચાય છે એ જે છિદ્ર છે એ છિદ્રને કહેવાય છે અષ્ટફલકીય છિદ્ર. એટલે જ મિત્ર એનો સવર્ગાંક કેટલો થશે? 6. 6 પરમાણુઓ વડે છિદ્ર રચાય છે અને છિદ્ર બંને બાજુથી ખુલ્લું છે, ઓપન છે. એટલા માટે એને કહેવાય છે અષ્ટફલકીય છિદ્ર.
જો એની આકૃતિ આપણે આ બધાના કેન્દ્ર જોડીએ તો એની આકૃતિ આ ટાઈપની આકૃતિ બને છે. બરાબર છે. આ ઉપરના સ્તરના 3 પરમાણુ અને નીચેના સ્તરના 3 પરમાણુ, તો 6 પરમાણુઓ વડે આ રીતે છિદ્ર રચાય છે. બરાબર છે. આ જે છિદ્ર છે એને કહેવાય છે અષ્ટફલકીય છિદ્ર OV અથવા એનો સવર્ગાંક હોય છે 6. તો અહીંયા જે ધન આયન છે R+ અને ઋણ આયન R-, તો એની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? ત્રિજ્યાનો ગુણોત્તર છે 0.414 થી લઈને 0.732. આમાં 0.414 છે એ લઘુત્તમ મૂલ્ય છે અને 0.732 એ મહત્તમ મૂલ્ય છે. બરાબર. એવું કહી શકાય કે જ્યારે અષ્ટફલકીય છિદ્રની અંદર 0.414 મૂલ્ય આપણને મળે, ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એનું મૂલ્ય આપણને 0.414 મળે, તો એનો સવર્ગાંક કેટલો હશે? 6. અને કયું છિદ્ર રચાશે? એનો ભૌમિતિક આકાર કેવો હશે? અષ્ટફલકીય. બરાબર છે. અને એનું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? 0.732. આના વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હોય તો એનો સવર્ગાંક કેટલો હશે? 6. અને કયું છિદ્ર રચાશે? અષ્ટફલકીય છિદ્ર. સમજાય છે આપણને? બરાબર. તો આના ઉદાહરણ કયા? ફોર એક્ઝામ્પલ છે NaCl અથવા એને કહેવાય છે રોક સોલ્ટ, ખડકનું મીઠું. ખડકનું મીઠું. બરાબર. બીજું આનું ઉદાહરણ છે NH4Br. કયું ઉદાહરણ છે? NH4Br. બરાબર છે. હવે ખાસ કરીને જે NaCl છે, તો NaCl નો અષ્ટફલકીય જે છિદ્ર છે એનો સવર્ગાંક આપણે કેટલો કીધો? 6. એનું એક ઉદાહરણ હતું રોક સોલ્ટ NaCl. એની ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર આ છે 0.525, જે MCQ ની અંદર પૂછી શકે છે આપણને. બરોબર. આપણને ખબર છે કે અષ્ટફલકીય જે છિદ્ર છે એનું મૂલ્ય એટલે કે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય કેટલેથી કેટલા સુધીનું છે? તો 0.414 થી લઈને 0.732 સુધીનું છે. તો આની વચ્ચેનું જે મૂલ્ય આવે છે NaCl નું, આપણે MCQ માટે યાદ રાખીશું. બરાબર છે. ત્યારબાદ ઘન છિદ્ર. ઘન છિદ્ર એટલે કે ક્યુબિક વોઇડ. બરાબર. અથવા એને કહેવાય છે CV. એને કહેવાય છે CV. તો ઘન છિદ્ર ખાસ કરીને કોની અંદર જોવા મળે છે? BCC ની અંદર. કોની અંદર જોવા મળે છે? BCC રચનાની અંદર. પહેલા આપણે એક આકૃતિ દોરી દઈએ જેના કારણે આપણને સ્પષ્ટતા વધુ થઈ જશે કે BCC માં આપણને ખબર છે કે પરમાણુઓ કઈ કઈ જગ્યા પર ગોઠવાયેલા હતા. તો BCC ની અંદર પરમાણુઓ ખૂણાઓ પર, એટલે કે 8 ખૂણાઓ પર 8 પરમાણુ ગોઠવાયેલા છે. બરાબર છે. ત્યારબાદ એક મધ્યમાં પરમાણુ ગોઠવાયેલો છે આખા એકમ કોષના મધ્યની અંદર. બરાબર. તો આ જે મધ્યસ્થ પરમાણુ જે છે, આ જે મધ્યસ્થ પરમાણુ છે એ કયું છે? ધન આયન, જે છિદ્રમાં ગોઠવાયેલું છે. બરાબર છે. અને આ શું છે આપણું? ઋણ આયન. તો એક ધન આયન દરેક ખૂણા પરના પરમાણુ સાથે જોડાયેલું છે. એનો મતલબ એવો થયો કે એનો સવર્ગાંક કેટલો થશે? એનો સવર્ગાંક થશે 8. સવર્ગાંક કેટલો થશે? 8. બરાબર છે. તો ધન આયન જે મધ્યસ્થ કેન્દ્રમાં ગોઠવાયેલો છે અને 8 ખૂણા પરના પરમાણુ એને પડોશી પરમાણુ તરીકે સાથે એની સાથે જોડાયેલા છે, માટે જ એનો સવર્ગાંક કેટલો છે? 8. તો ધન આયનનો સવર્ગાંક થશે 8. ત્યારબાદ ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર. તો ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? તો અહીંયા ગુણોત્તરનું મૂલ્ય છે 0.732 થી લઈને 0.999 અથવા 0.732 થી લઈને 1. બરાબર છે. કેટલીક બુકની અંદર અહીંયા 1 પણ લખેલું હશે. કોઈ ગભરાવાની જરૂર નથી, બેમાંથી ગમેલી હોય ચાલે. બરાબર છે. આ જે છે એનું શું છે? લઘુત્તમ મૂલ્ય. આ છે એનું મહત્તમ મૂલ્ય. બરાબર છે.
તો જ્યારે પણ તમને ક્યુબિક વોઇડ અથવા ઘન છિદ્ર માટે પૂછવામાં આવે કે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાના લઘુત્તમ મૂલ્ય કેટલું છે, તો 0.732, તેનો સવર્ગાંક કેટલો હશે? 8. બરાબર છે. અને ઉદાહરણ કયા છે? ખાસ કરીને આપણે યાદ રાખીશું સીઝિયમ ક્લોરાઇડ, જે મહત્વનું ઉદાહરણ છે આપણા માટે. ત્યારબાદ સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ આયોડાઇડ, ત્યારબાદ ટેલુરિયમ ક્લોરાઇડ, ટેલુરિયમ બ્રોમાઇડ. બરાબર છે. ટેલુરિયમ ક્લોરાઇડ, ટેલુરિયમ બ્રોમાઇડ, આ દરેક કોના ઉદાહરણ છે? ઘન છિદ્ર, એટલે કે ધન આયન અને ઋણ આયનની જે મર્યાદિત ત્રિજ્યાનો ગુણોત્તર છે એની અંદર ઉદાહરણ કયા હશે? સીઝિયમ ક્લોરાઇડ, સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ આયોડાઇડ, ટેલુરિયમ ક્લોરાઇડ અને ટેલુરિયમ બ્રોમાઇડ. બરાબર છે. આટલું નોટ ડાઉન કરી લેશો મિત્રો. બરાબર છે. ત્યારબાદનો આપણો ટોપિક છે ઘનતા. તો કોઈ પણ ઘન અવસ્થાની ઘનતા કઈ રીતે શોધવામાં આવે છે? આમ જોવા જઈએ તો આપણે એક બે ટોપિક લેફ્ટ કર્યા છે. એ ટોપિક કયા છે? તો ફ્લોરાઇડ અને એન્ટી ફ્લોરાઇડ. પણ એ ટોપિક હું પાછળ રિકવર કરવાનો જ છું જ્યારે આપણે છિદ્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ત્યારે. કારણ કે આખો એનો ચાર્ટ આપણે બનાવીશું. એ ચાર્ટની અંદર દરેક વસ્તુ જે એમસીક્યુ ને લગતી વારંવાર પૂછાતી હોય છે અને જે ગૂંચવણા ભરી ખાસ કરીને બાળકોને એમાં વધારે મૂંઝવણ અનુભવાય છે. તો એના માટે આપણે ચાર્ટ બનાવીશું અને એ ચાર્ટ જ યાદ રાખીશું, જેથી છિદ્રને લગતો કોઈ પણ એમસીક્યુ પૂછાય તો આપણને તરત જ આવડી જાય. બરાબર છે. ત્યારબાદ ઘનતા. તો ઘનતાનું સૂત્ર છે D બરાબર Z M AQ N A. આપણે દરેક પદ સમજીએ તો D બરાબર તો આપણને ખબર જ છે, ઘનતા છે. Z બરાબર તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા. થોડું યાદ આવી ગયું દરેકને. CCP, BCC, FCC, HCT. તો આ દરેકમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હતી? યસ, યાદ આવી ગયું ને? બરાબર છે. તો Z બરાબર હંમેશા શું લખાશે? આ જ લખાશે. કયા પ્રકારનો ઘન છે એ જ આપણે જોવાનું રહ્યું. બરાબર છે. M બરાબર શું આવશે? આણ્વીય દળ. જે એકમ કોષ આપ્યો હોય કોના માટે આપ્યું છે? કોઈ ઉદાહરણ તો આપ્યું છે ને? NaCl છે, CaCl છે, AgBr છે, કોઈ પણ આપેલું હશે. ચલો, આણ્વીય દળ તો આપણને ખબર જ હશે. ત્યારબાદ A બરાબર એટલે કે ધારીની લંબાઈ. બરાબર છે. જે પિકોમીટરમાં આપ્યું તો આપણે એને સેન્ટીમીટરમાં અથવા મીટરમાં કન્વર્ટ કરીશું. બરાબર છે. અને ત્યારબાદ Na. આ તો દરેકને ખબર છે. Na એટલે એવોગેડ્રો નંબર. એનું મૂલ્ય તો દરેક બાળકને યાદ છે, 6.022 ગુણ્યા 10⁻23. બરાબર છે. તો આ સૂત્ર એક જ છે, પણ આમાં દાખલાઓ ખૂબ જ અટપટા પૂછાતા હોય છે. બરાબર છે. આપણે દરેક દાખલાના સોલ્વ કરીશું જે બોર્ડમાં પૂછાયેલા છે, JEE અને નીટમાં પણ પૂછાયેલા છે. એ દરેક દાખલાઓ આપણે સોલ્વ કરીશું, જેથી આ ટોપિક પણ આપણા માટે ઈઝી થઈ જશે. મારો વિડીયો બને એટલો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો અને તમારા સાથી મિત્રો સુધી પણ પહોંચાડતા રહો, જેથી કરીને આ જે ચેપ્ટર છે જે હું JEE નીટ લેવલ સુધી ભણાવું છું એ દરેક ટોપિક તમને સરળતાથી સમજાઈ જાય અને તમારા સાથી મિત્રો પણ સમજે. એવું ના વિચારતા કે ફક્ત હું જ સમજી લઉં, મારા મિત્રો નહીં સમજે તો ચાલશે, મને થોડું વધારે આવડી જશે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમે જેટલું જ્ઞાન બીજાને શેર કરશો એટલું જ તમને ફાયદો થવાનો છે. બરાબર ને? ચલો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અસ્તુ.